રાજકોટના અગ્નિકાંડમાં થયો છે સૌથી મોટો ખુલાસો। એટલાન્ટિસ અપાર્ટમેન્ટમાં ખૂબ જ મોંઘા ફ્લેટ હતા, ખૂબ જ ધનિક લોકો ત્યાં રહેતા હતા। જો કે છેલ્લા 10 વર્ષથી ફાયર એનઓસી રિવ્યૂ નથી થઈ। એટલું જ નહીં, બિલ્ડિંગની પણ ફાયર સેફટી પણ શૂન્ય હતી અને સિસ્ટમ ચાલતી જ નહોતી। પોતે ફાયર બ્રિગેડે આ ખુલાસો કર્યો છે। છેલ્લા 10 વર્ષમાં 2 વખત નોટિસ પણ આપી દેવામાં આવી, છતાં કોઈ કામગીરી કરવામાં ન આવી, જેની સામે પણ સવાલો થઈ રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો। 10 વર્ષથી ફાયર એનઓસી રિન્યુ નહીં। ફાયર બ્રિગેડે નોટિસ આપી જ સંતોષ માન્યો। ત્રણ લોકોના મોત માટે કોણ જવાબદાર? ઇમારતો તો ખૂબ જ ઊંચી બની ગઈ, ફ્લેટ તો ખૂબ જ વૈભવી બની ગયા, પરંતુ જો આગ લાગશે તો શું થશે? આવું કોઈએ વિચાર્યું જ નહીં હોય। અને જ્યારે આગ લાગી તો 3 લોકોના મોત ગણતરીની જ મિનિટમાં થઈ ગયા। કરોડો રૂપિયાના ફ્લેટ હતા, પરંતુ ફાયર સેફટીની કોઈ સુવિધા જ ન હતી। એક બે નહીં, પરંતુ 10 વર્ષથી ફાયર સેફટી રિન્યુ નથી થઈ। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગ બાદ 3 લોકોના મોત છે તે નિપજ્યા છે। આપને એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સ્થળે સૌ પ્રથમ આગ છે તે લાગી હતી। અહીંનો જે 6ઠ્ઠો માળ છે અને 6ઠ્ઠા માળે સૌપ્રથમ આગની શરૂઆત છે તે થઈ હતી। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે પોલીસનું તારણ સામે આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ છે તે લાગી હોઈ શકે છે અને ત્યારબાદ જે 6ઠ્ઠા માળથી લઈ અને 12મા માળ સુધીની જે તમામ ફ્લોર છે ત્યાં આગ છે તે પ્રસરી ગઈ હતી। અત્યારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખું પેસેજ છે તે બળીને ખાક છે તે થઈ ગયું છે। ગઈકાલે જ્યારે આ આગની ઘટના સામે આવી ત્યારે જે ધુવાડાના ગોટે ગોટા છે તે અહીં છે તે જોવા મળ્યા હતા અને આખા પેસેજમાં આગ છે તે લાગી હતી અને તેને કારણે જે 3 લોકોના ગુંગળામણના કારણે મોત છે તે નિપજ્યા છે। અહીંની જે સોસાયટી છે ત્યાં આ આગની તીવ્રતા તમે જોઈ શકશો કે આગની તીવ્રતા એટલી હતી કે તમામ સામાન છે તે અહીં બળીને ખાક છે તે થઈ ગયો છે। અહીંના એ ફ્લોરના પણ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે રીતે સ્થાનિક લોકો ગઈકાલે કહી રહ્યા હતા કે 6ઠ્ઠા માળે જે ફ્લેટ આવેલો છે તે ફ્લેટમાં ફર્નિચરનું કામ છે તે છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું હતું અને એટલા માટે જ અહીંના પેસેજમાં ફર્નિચર માટેની જે વપરાશનો માલસામાન છે તે પણ પડ્યો હોઈ શકે છે અને તેને કારણે પણ આ આગ છે તેને તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હોઈ શકે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। સદનસીબે ફ્લેટની અંદર કોઈ નુકસાન નથી, પરંતુ ફ્લેટનો જે પેસેજ છે અને એક ફ્લોર પર જે 2 ફ્લેટ આવેલા છે ત્યારે બંને ફ્લેટના દરવાજા છે તે બળીને ખાક થઈ ગયા છે અને આખું પેસેજ છે તે બળીને ખાક થઈ ગયું છે। જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે તે બિલ્ડિંગનું વર્ષ 2014 બાદ ફાયર એનઓસી ન લેવાયું હોવાનો ખુલાસો થયો છે। ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે। જો કે ગંભીર બાબત એ છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ રાજકોટમાં ફાયર સેફટી મામલે પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે। એટલાન્ટિસ બિલ્ડિંગનું વર્ષ 2014 બાદ ફાયર એનઓસી ન લેવાયું હોવાનું સામે આવ્યું છે। ફાયર વિભાગે 2 નોટિસ આપી હોવા છતાં રહીશો બેદરકાર રહ્યા અને તંત્રએ પણ નોટિસ આપી સંતોષ માન્યો હોવાનો ખુલાસો થયો છે। ફાયર એક્સટિંગ્વિશર લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા, મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા છે, પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશન નહોતી। હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23માં। આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સીલિંગ કે કંઈ। કોના દ્વારા સાહેબ એનઓસી લેવામાં આવ્યું હતું? નામ શું હતું? કોના તરફથી કરાયું? ત્યારે એ બિલ્ડર તરફથી હતું। મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી, પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવામાં આવ્યું। અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી બાબતે ફ્લેટ ધારકો, હોદ્દેદારો અને મનપા પાસેથી વિગતો મંગાવવામાં આવી છે। વીજ પુરવઠો બંધ થઈ જતા લિફ્ટ પણ બંધ પડી ગઈ હતી। પોલીસનું કહેવું છે કે જો ફાયર એનઓસીમાં ગેરરીતિ જણાશે તો જવાબદારો સામે ગુનો દાખલ કરાશે। પંચનામામાં એફએસએલ અધિકારી શ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે। તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે। તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે, હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી
તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માંગવામાં આવેલ છે. એટલાન્ટિસ બિલ્ડિંગમાં નામાંકિત જ્વેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર રહે છે. સૌથી ચોંકાવનારી વાત આ ઘટનામાં એ સામે આવી કે આગ બિલ્ડિંગમાં લાગી હતી, પણ ત્રણેય મૃતક બહારના છે, જેમાંથી 2 ડિલિવરી બોય અને અન્ય એમ્બ્યુલન્સ ડ્રાઈવર હોવાનું સામે આવ્યું. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આગ બિલ્ડિંગના 6થા માળે આવેલા D603 નંબરના ફ્લેટમાં લાગી હતી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આગ લાગી તે ફ્લેટમાં છેલ્લા 1.5 વર્ષથી ફર્નિચરની કામગીરી ચાલી રહી હતી. હવે સવાલ એ છે કે આટલી ભવ્ય ઇમારત હતી તો ફાયર સેફટીના સાધનો કેમ નથી? 10 વર્ષથી બિલ્ડિંગના સત્તાધીશો શું કરી રહ્યા હતા? ફાયર બ્રિગેડે કોઈ કામગીરી કેમ ન કરી? માત્ર નોટિસ ફટકારીને જ કેમ સંતોષ માન્યો? આ સવાલોના જવાબ મેળવવા ખૂબ જ જરૂરી છે, કારણ કે અગ્નિકાંડમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.